મહાદેવહર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફંક્શનની શ્રેણીમાં આપણે આગળ વધીએ છીએ. તો આપણા છેલ્લા બે વિડિયોની અંદર આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન અને કન્ડિશન ઇન ધ પાસ્ટ ફંક્શન વિશે માહિતી મેળવી હતી. આજે આપણે કોન્ટ્રાસ્ટ નામના ફંક્શન વિશે માહિતી મેળવવા માટે જઈ રહ્યા છીએ. જોજો યાદ રાખજો, ફંક્શન 12 માર્ક્સનું પૂછાય છે 12th ની અંદર. અલગ અલગ 3 રીતે પ્રશ્ન પૂછાય છે ફંક્શનને લગતા, અને આશરે આપણે 20 જેવા ફંક્શન આપણે કરવાના છે. એમાં આજે આપણું ત્રીજું ફંક્શન છે કોન્ટ્રાસ્ટ. સ્ટાન્ડર્ડ 11th અને 12th બંને માટે આ કોન્ટ્રાસ્ટ ફંક્શન છે એ મોસ્ટ આઈએમપી ગણી શકાય એવું છે. બીજું તમને ખાસ કહેવાનું કે કોઈ પણ ફંક્શન તમે શીખો ત્યારે ખાસ બે વસ્તુ જરૂરી છે. પહેલી વસ્તુ એ ફંક્શનના કીવર્ડ્સ અને એની વાક્ય રચના, અને બીજી વસ્તુ છે તમારી પોતાની મૌલિકતા, કે હવે આ કોઈ વાક્ય છે તો આ વાક્યને મારે પૂરું કઈ રીતે કરવું. તો બે વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. પહેલી વસ્તુ છે ફંક્શનનો કીવર્ડ અને એની વાક્ય રચના, અને બીજી વસ્તુ છે, અને એ તો તમારા ઉપર નિર્ભર છે, કે તમારી મૌલિકતા, કે હવે મારે શું લખવું આમાં, એ વિચાર એ પણ બહુ જરૂરી છે. તો ચાલો જે કીવર્ડ અને વાક્ય રચનામાં આપણે આગળ વધીએ. મૌલિકતા તો ધીમે ધીમે ડેવલપ તમે કરી શકશો. ઓકે, તો ચાલો. ફંક્શનનું નામ છે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ નામ સાંભળતા જ આપણા મગજમાં લાઈટ થઈ જવી જોઈએ કે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. કોન્ટ્રાસ્ટ એટલે અગેન બોલું છું, વિરોધાભાસ. મતલબ ઘણીવાર આપણે કહીએ છીએ ને કે ભાઈ તમે જે કપડાં પહેર્યા છે, તમારી જે કપડાની પેર છે, કોન્ટ્રાસ્ટ મેચિંગ છે. બરોબર? મતલબ કે બ્લેક કલરનો શર્ટ પહેર્યો હોય અને વ્હાઈટ કલરનું પેન્ટ પહેર્યું હોય તો કહી શકાય કોન્ટ્રાસ્ટ મેચિંગ, બ્લેક અને વ્હાઈટ. અથવા તો આપણે એમ કહીએ કે લાઇટ કલરનો શર્ટ પહેર્યો છે અને ડાર્ક કલરનું પેન્ટ પહેર્યું છે તો એ કોન્ટ્રાસ્ટ મેચિંગ આપણે કહી શકીએ છીએ. એવી રીતના અહીંયા આપણે વાક્યમાં પણ કોન્ટ્રાસ્ટ મેચિંગ કરવાનું છે. કોન્ટ્રાસ્ટ મેચિંગ વિરોધાભાસી વાક્ય મતલબ શું? આપણે કહીએ ને કે તમે હોશિયાર છો પણ આળસુ છો, તો પહેલું વાક્ય તમે જુઓ, વખાણ કર્યા આપણે, હોશિયાર છો, અને બીજા વાક્યમાં આપણે નિંદા કરી કે તમે આળસુ છો. તો આ પહેલું વાક્ય અને બીજું વાક્ય કોન્ટ્રાસ્ટ થયું કે ન થયું? વિરોધાભાસી થયું કે ન થયું? આપણે એમ કહીએ કે અમે ખૂબ જ વહેલા ઉઠ્યા તોય મોડા પહોંચ્યા, તો વહેલા ઉઠ્યા સારી વસ્તુ, મોડા પહોંચ્યા ખરાબ વસ્તુ, નિષ્ફળતા. તો આમ કર્યું છતાં આમ થયું. તો આવા વાક્યો આપણે કોન્ટ્રાસ્ટ શ્રેણીની અંદર આવી જશે. ઓકે, તો બધાને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ? શું? કે કોન્ટ્રાસ્ટની અંદર વિરોધાભાસી વાક્યો મૂકવાના છે. ઓકે, સેકન્ડ થિંગ, વાક્ય રચના ઉપર બહુ ધ્યાન રાખવાનું છે. બરોબર? અને હા, આના કીવર્ડ્સ કેટલા છે ખબર છે? આના 10 કીવર્ડ છે. બરોબર? આ કોન્ટ્રાસ્ટ ફંક્શનના 10 કીવર્ડ છે. તો ચાલો 10 કીવર્ડને બરોબર અને સારી રીતે આપણે સમજીએ. તો શરૂ કરીએ છીએ આપણે કોન્ટ્રાસ્ટ ફંક્શન. કોન્ટ્રાસ્ટ ફંક્શનમાં પહેલા આપણે 4 કીવર્ડને ભણીએ છીએ. કોન્ટ્રાસ્ટ ફંક્શનના પહેલા 4 કીવર્ડને આપણે ભણીએ છીએ. ધો, અલ્ધો,
even if. ચલો કોન્ટ્રાસ્ટ ફંક્શનના દીકરા કેટલા 10 એમાંના 4 દીકરાને પહેલા આપણે સમજી લઈએ અહીંયા દીકરા એટલે કીવર્ડ્સ ઓકે તો એના જે 4 કીવર્ડ છે દો અલધો even though અને even if ઓકે આ બધાયનો મતલબ થાય છે જો કે આ ચારે ચાર ફંક્શન આ ચારે ચાર કીવર્ડ નો મતલબ થાય છે જો કે બરાબર છે હા અને આ ચારે ચાર છે ને એની વાક્ય રચના એકદમ સમાન છે આ ચારે ચારની વાક્ય રચના એકદમ સમાન છે મતલબ કે આ ચારે ચાર આવશે શરૂઆતમાં ત્યારબાદ વાક્યની શરૂઆતમાં આ ચારમાંથી કોઈ પણ એક આવી શકે છે ત્યારબાદ કર્તા ત્યારબાદ ક્રિયાપદ અધર વર્ડ્સમાં તમે સમજી શકો છો કે ભાઈ કર્મ હોઈ શકે છે અથવા વિશેષણ હોઈ શકે છે ગમે ત્યારબાદ અલ્પવિરામ તો ફરી એકવાર ધો પછી કર્તા પછી ક્રિયાપદ પછી અધર વર્ડ્સ અથવા અલ્ધો શરૂઆતમાં પછી કર્તા ક્રિયાપદ અને પછી બીજા કઈ શબ્દો હોય ઓકે તો આ ચારે ચારની વાક્ય રચના આ છે બરોબર છે આ ચારે ચાર જે આપડા કીવર્ડ્સ છે એની વાક્ય રચના આ સરખી છે સમાન છે ઓકે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ આનું બરોબર છે આનું એક આપણે એક્ઝામ્પલ અહીંયા નીચે આપણે જોઈ લઈએ છીએ જરા ધ્યાનથી સમજજો બધાય તો he is clever जो के ते होशियार छे अल्पविराम कोमा he is lazy बराबर હવે જરા સમજો બરાબર ધ્યાનથી જો કે તે હોશિયાર છે પણ તે આળસુ છે તો થઈ ગયું કોન્ટ્રાસ્ટ વાક્ય એક બાજુ તમે જોઈ શકો છો વખાણ એપ્રિશિએટ કર્યું આપણે અને બીજી બાજુ તમે જોઈ શકો છો કે એની બુરાઈ કરી આપણે બરાબર કે ભાઈ જો કે તે હોશિયાર છે પણ આળસુ છે બરાબર છે અને હા ખાસ આને ધોની જગ્યાએ તમે અલ્ધો મૂકો તોય ચાલે ઇવન ધો મૂકો તો પણ ચાલે ઇવન ઇફ મૂકો તો પણ ચાલે બરાબર છે હવે જોજો ધ્યાનથી જો કે તે હોશિયાર છે પણ અલ્પવિરામ એટલે પણ તે આળસુ છે ખ્યાલ આવી ગયો બધાને ઓકે તો અને હા એક ખાસ એક વસ્તુ યાદ રાખવાની બધાએ ખાસ નોંધવા જેવી બાબત છે જો આ બાજુ અલ્પવિરામ છે એની આ બાજુ જે કાર્ડ હોય ને એ જ કાર્ડ ઓલી બાજુ લેવાનું ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ જોઈ લઈએ હું અહીંયા આમ કરી લઉં though he was clever જો કે તે હોશિયાર હતો અલ્પવિરામ he was lazy પણ તે આળસુ હતો આગલા વાક્યમાં શું હતું જો કે તે હોશિયાર છે પણ આળસુ છે અને આ વાક્યમાં જો કે તે હોશિયાર હતો પણ આળસુ હતો બરોબર
ખ્યાલ આવી ગયો બધાને? તો ખાસ બેલેન્સ રાખવાનું, બરોબર? કે આ બાજુ જે કાળ હોય અલ્પવિરામની, આ બાજુ જે ટેન્સ હોય એ જ ટેન્સ આપણે આ બાજુ પણ લેવાનો થશે. ઓકે, ડન? બધાને સમજાઈ ગયું થોડું ઘણું? ઓકે, એક્ઝામ્પલ કરશો એટલે વધારે ખ્યાલ આવશે. ઓકે, ચલો હવે આપણે કોન્ટ્રાસ્ટના 10 દીકરામાંથી 4 ને તો સમજી ગયા ને આપણે. ઓકે, કેટલાય કેસે સાહેબ આ ત્રણેય, હવે આ ત્રણેય એની જેમ જ છે. although he was clever, ચાલે. even if he was clever, ચાલે. બધા સરખા જ છે. ડન? સમજાઈ ગયું બધાને? નેક્સ્ટ હવે બીજા બે ફંક્શન, બીજા બે કીવર્ડ્સ ને આપણે જોઈએ. કોન્ટ્રાસ્ટના બીજા બે કીવર્ડ્સ ને આપણે હવે જોઈએ છીએ. ઓકે, રેડી રહેજો. કોન્ટ્રાસ્ટના 4 કીવર્ડ જોયા બાદ બીજા બે કીવર્ડ, એકનું નામ છે however અને બીજાનું નામ છે as. however અને as, બરોબર છે? સાહેબ આનો મતલબ એક જ છે, જો કે, પણ. જો કે પછી અલ્પવિરામ એટલે પણ. ઓકે, ડન? એકદમ શાંતિથી, એકદમ ધ્યાન કેન્દ્રિત કરીને જોજો બધાય. ઓકે, જો however ની વાક્ય રચનાને આપણે જોઈ લઈએ. however અને as બંનેની વાક્ય રચનાને આપણે જોઈ લઈએ. however પછી હંમેશા આવે વિશેષણ, જેમ કે however clever, however smart, however dull, however early. તો however પછી શું આવશે? હંમેશા વિશેષણ. આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ કર્તા, ત્યારબાદ ક્રિયાપદ. ખ્યાલ આવ્યો બધાને? however પછી એડજેક્ટિવ એટલે કે વિશેષણ, પછી કર્તા, પછી ક્રિયાપદ. ઓકે, ડન? ચાલો હવે as ની વાક્ય રચના જોઈએ. તો જોઈએ આપણે as ની અંદર જો યાદ રાખો, however પછી વિશેષણ હતું, as ની પહેલા વિશેષણ આવશે. ફરી એકવાર, however પછી વિશેષણ હતું, as ની પહેલા વિશેષણ આવશે. ઓકે, જોજો ધ્યાનથી. પહેલા આવશે વિશેષણ, વાક્યની શરૂઆત જ વિશેષણથી થશે. થોડું આશ્ચર્યજનક લાગે છે ને, પણ આ સત્ય છે. વાક્યની શરૂઆત વિશેષણથી થશે. વાક્યની શરૂઆત વિશેષણ, વિશેષણ as પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ અલ્પવિરામ. અધર વર્ડ્સ અને આપણે અત્યારે નથી લેતા, બરોબર? ખ્યાલ આવી ગયો હશે. તો આમાં કેવી રીતના વાક્ય થાય? however clever he is. જ્યારે આમાં clever as he is. ખ્યાલ આવ્યો? however smart he was. જ્યારે આમાં smart as he was. તો આ ખાસ યાદ રાખો. however પછી વિશેષણ અને as ની પહેલા વિશેષણ. આ બાબતને ખાસ મગજમાં બેસાડી લેજો. ચાલો હવે આપણે એક વાક્ય જોઈ લઈએ. સાવ સહેલું છે તો જોઈ લઈએ આપણે.
got up. However, પછી વિશેષણ. However, early he got up. અલ્પવિરામ. He missed the bus. He missed the bus. मतलब જો કે તે વહેલો ઉઠ્યો હતો પણ તે બસ ચૂકી ગયો હતો. જો કે તે વહેલો ઉઠ્યો હતો પણ બસ ચૂકી ગયો હતો. તો વિરોધાભાસી થઈ ગયો ને. વહેલો ઉઠ્યો હતો તો ખરેખર બસ પકડાઈ જવી જોઈએ ને. બસને એને કેચ કરી લેવી જોઈએ પણ તોય બસ ચૂકી ગયો. ઓકે. અને હા, એક અગત્યની વસ્તુ તમે જોયું હશે, અહીંયા ભૂતકાળ છે તો અહીંયા પણ ભૂતકાળ. બરોબર છે. આપણે આ વાક્ય બીજી રીતે પણ જોઈ શકીએ, જેમ કે however early he gets up. જો કે તે વહેલો ઉઠે છે પણ he missed the bus. પણ તે બસ ચૂકી જાય છે. તો આ બાજુ પણ વર્તમાન કાળ અને આ બાજુ પણ વર્તમાન કાળ. ખ્યાલ આવે છે બધાને થોડો ઘણો? તો ખાસ બેલેન્સ રાખવાનું. इधर वका तो इधर भी वका, और इधर बुका तो इधर भी बुका. बराबर? आईडिया આવી ગયો બધાને? ઓકે. ચાલો હવે એસ નો વારો લઈએ આપણે. એસ ની પહેલા વિશેષણ બોલવાનું નહીં. however ની પછી વિશેષણ. ઓકે. જોઈએ આપણે સેન્ટેન્સ છે. early as he got up. અલ્પવિરામ he missed the bus. બરોબર છે. કોઈ આમાં ઊંચાવા જેવી જરૂર નથી, કારણ કે એક જ વસ્તુ યાદ રાખી લેવાનું, એસ ની પહેલા વિશેષણ. તો આપણે મૂકીએ early પછી as. early as he got up. જો કે તે વહેલો ઉઠ્યો તો છતાં અથવા પણ he missed the bus. આમાં પણ બેલેન્સ રાખવાનું. શું? इधर भूखा तो इधर भी भूखा. આઈડિયા આવે છે થોડો ઘણો બધાને? તો કોન્ટ્રાસ્ટ ફંક્શનના 10 દીકરામાંથી આપણે 6 દીકરાનો અભ્યાસ કરી લીધો. કોણ કોણ? ધો, અલ્ધો, ઇવન ઇફ, ઇવન ધો, આચાર્ય. અને બીજા બે કોણ? however અને as. ડન? ઓકે. હવે આપણે બીજા બે કીવર્ડ્સ કોન્ટ્રાસ્ટના એને જોઈ લઈએ આપણે. કોન્ટ્રાસ્ટના બીજા બે કીવર્ડ છે in spite of અને despite. ફરી એકવાર, in spite of અને despite. તો ચાલો જોઈએ. in spite of અને despite. ફરી એકવાર, in spite of અને despite. જો in spite પછી of આવે છે, despite પછી of નહીં આવે. હો, આ ખાસ યાદ રાખવાનું. બરાબર? in spite of અને despite. આનો મતલબ તો ઈ જ છે, જો કે આમ પણ છતાં આમ. બરાબર? પણ આની આપણે જરાક બાકી રચના જોઈએ. આ બંને પછી સીધું આપણે એક એક્ઝામ્પલ લઈએ ને જેથી તમને વધારે ખ્યાલ આવશે. in spite of અથવા despite. in spite of
his blindness, in spite of his blindness, अल्पविराम, he crossed the road, easily. In spite of his blindness, આંધળો હોવા છતાં તો easily cross road easily cross કરી શકતો હતો. બરાબર છે? અથવા despite his blindness, he crossed the road very easily. બેમાંથી ગમે તે ચાલે. થોડુંક જુદું આવ્યું ને આની અંદર સમજાવો. ઓકે, in spite of અને despite પછી ઘણી વખતે, not all time, ઘણી વખતે માલિકીપણાની વિભક્તિ આવે છે. જેમ કે in spite of his blindness, in spite of his cleverness, in spite of his laziness. આવે ખ્યાલ આવ્યો બધાને? તો in spite of અને despite પછી ઘણીવાર, not all time, બધી વખતે નહીં, ઘણીવાર માલિકીપણાની વિભક્તિ મૂકવાની આવે છે. આ ખાસ યાદ રાખજો. ઓકે, અને પછી નાઉન આવે છે, ઓકે. ઘણી વખતે આ વાક્ય તો તમને ખ્યાલ આવી ગયો હશે કે જો કે તે આંધળો હતો છતાં તે ઈઝીલી રોડ ક્રોસ કરી શકતો હતો. વિરોધાભાસી વાક્ય થઈ ગયું. પણ ઘણી વખતે આવી રીતના પણ વાક્ય આવે છે, in spite of અને despite નું જોઈએ આપણે. In spite of bad weather, in spite of bad weather, he went to school. ખરાબ વાતાવરણ હતું છતાં તે સ્કૂલે ગયો હતો. વિરોધાભાસી વાક્ય. તો તમે આમાં જોયું in spite of પછી વિશેષણ આવ્યું. ખરાબ વાતાવરણ, in spite of bad weather, in spite of heavy rain, in spite of heavy rain, ભારે વરસાદ હતો છતાં તે સ્કૂલે ગયો. બરોબર? અને હા, in spite of ની જગ્યાએ despite વાપરો તો ચાલે. બરોબર? ઈ જોજો, હા, in spite of અને instead of બેમાં ઘણો બધો તફાવત છે. in spite of એટલે આમ હતું છતાં, તેમ છતાં, અને instead of એટલે ને બદલે. એટલે એ ખાસ યાદ રાખવાનું. ઓકે, તો આ વાક્ય ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે કે in spite of અને despite કેવી રીતના લખવાના થશે. ઓકે, હજી એક તમને કહું, આનું હજી એક એક્ઝામ્પલ જોઈ લો, કારણ કે થોડુંક આ વિચિત્ર છે એટલા માટે. in spite of અને despite નું હજી એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. in spite of good efforts, in spite of good efforts, સારા પ્રયત્ન કર્યા હોવા છતાં, અલ્પવિરામ, the doctor could not save the patient. In spite of good efforts, the doctors could not save the patient. પ્રયત્ન કર્યા, સારા પ્રયત્નો કર્યા હોવા છતાં ડોક્ટર્સ છે એ બચાવી શક્યા નહીં દર્દીને. ઓકે, આ ઉપરાંત ઘણીવાર in spite of અને despite પછી being પણ આવે છે, ing પણ આવે છે. in spite of being late, in spite of being busy, being BEING. ઓકે, તો થોડું ઘણું તમને સમજાવવું હશે અને વધારે ક્યારે સમજાવશે
સમજાશે જ્યારે તમે વાક્યની પ્રેક્ટિસ કરશો ત્યારે. ઓકે, આપણે એક સેશન એવું પણ રાખશું કે 3-4 ફંક્શન ભેગા થઈ જાય પછી એની આપણે પ્રેક્ટિસ કરશું, એવું સેશન પણ આપણે રાખશું. હવે કોન્ટ્રાસ્ટના 10 દીકરામાંથી 8 દીકરાને બતાવીને દીધા, સમજી લીધા. બરોબર, 8 દીકરાને આપણે સમજી લીધા છે. હવે બીજા 2 દીકરા, અને એ દીકરા તો સૌના લોક લાડીલા છે. કોણ છે કહું? BUT બટ અને YET yet. ઓળખો છો ને બધાય? બટ ને તો બધાય ઓળખે જ છે. બરોબર છે? તો ચાલો છેલ્લા 2 દીકરાને ઈઝીલી ભણી લઈએ આપણે. But અને yet અને but. yet નો છે ને yet એના બે મતલબ થાય. એક તો yet એટલે છતાં, અને એક તો yet એટલે ત્યાં સુધી. બરાબર છે? yet એટલે ત્યાં સુધી પણ થાય અને yet એટલે છતાં પણ થાય. ઓકે, પણ આ but અને yet નો અહીંયા મતલબ થાય છે પણ. શું થાય છે? પણ. બરાબર છે? અને આની વાક્ય છે આ બિચારા એટલા ભલા મોડા છે ને કે કાઈ નહીં, બે વાક્ય હોય ને, એક વાક્ય આ બાજુ એક વાક્ય આ બાજુ, બંને વિરોધાભાસી હોય ને, વચ્ચે મૂકી દેવાનું but ને, અથવા વચ્ચે મૂકી દેવાનું yet ને, કામ પૂરું. ફોર એક્ઝામ્પલ જોવો તમે ધ્યાનથી. He was clever, but he was clever, but he was lazy. થઈ ગયું પૂરું. તે હોશિયાર હતો પણ તે આળસુ હતો. ખાલી વચ્ચે મૂકી દેવાનું. આ બહુ બિચારા સરળ છે. but અને yet ને તો ખાલી વચ્ચે મૂકી દેવાનું. ઓલા in spite ને despite જેવા અઘરા નથી. ઓકે, yet માં એવી જ રીતના. તો but અને yet ને મૂકવાના ક્યાં? બંને વાક્યની વચ્ચે. બરોબર? એટલે બંને વાક્ય કેવા બની જાય? વિરોધાભાસી. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? ચાલો હવે આ 10 કીવર્ડના એકવાર એક સાથે દર્શન કરી લઈએ. બરોબર? જેથી બધાને મગજમાં બેસી જાય. 10 કીવર્ડના એક સાથે ખાલી દર્શન. ઓકે, ચાલો. કોન્ટ્રાસ્ટ ફંક્શનના 10 કીવર્ડ. એમાં પહેલા 4. તો although, even though, અને even if. અચ્છા, પછી ઓલા બે however અને as. પછી ઓલી બે અઘરી માયા કઈ? in spite of અને despite. in spite of અને despite. અને છેલ્લે બીજા બે સાવ સરળ તમારા મારા જેવા. બરોબર? કયા? but અને yet. અહીંયા લખું છું but અને yet. તો તમારે સામે 10 કીવર્ડ છે અને 10 કીવર્ડને આપણે સમજ્યા છીએ. નેક્સ્ટ વિડિયોમાં આપણે જે 3-4 ફંક્શન શીખ્યા છીએ એના સેન્ટેન્સને જોશું, એના વાક્યને જોશું, જેથી આપણે વધારે કન્ફર્મ બનીએ, વધારે મજબૂત બનીએ, વધારે શ્યોર બનીએ ફંક્શન માટે. ઓકે, પણ પહેલા કીધું તું એ પાછું છેલ્લે કહું છું. શું? બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. ફંક્શનના કીવર્ડ અને તમારી પોતાની મૌલિકતા.
ફંક્શનના કીવર્ડ અને તમારી પોતાની મૌલિકતા ખાસ જરૂરી છે. ઓકે, વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કઈ સજેશન હોય તો કોમેન્ટમાં સજેશન પણ આપી શકો છો. ઓકે, મહાદેવ હર, આવજો.